હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ગ 3 સંવર્ગની ભરતી સંબંધી અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે અને તેમના માટે મિત્રો 30/1/2024 થી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થશે અને સાથે સાથે મિત્રો જાહેરાત ક્રમાંક 372/2025 ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ગ 3 સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગે પણ અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો સૂચના મિત્રો અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં આપવામાં આવેલી છે. તો ખાસ મિત્રો અભ્યાસક્રમ સંબંધી સૂચનાઓ વાંચી લેવી અને અભ્યાસક્રમ મિત્રો ખૂબ જ અગત્યનો છે. તો વિગતવાર જોઈએ મિત્રો. તો એ મિત્રો વિગતવાર અભ્યાસક્રમ ગુજરાતીમાં આપેલો છે, જેમાં પાર્ટ એમાં મિત્રો 90 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે. ઉંમર સંબંધિત પ્રશ્નો, વેન આકૃતિ, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો, લોહીના સંબંધ વિષયક પ્રશ્નો, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા. તો આ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે અને તેમાંથી 30 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ ગાણિતિક કસોટીઓ સંબંધિત 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે. તો તેમના મુદ્દા અહીં આપેલા છે: સંખ્યા પદ્ધતિ, ચાદુરૂપ અને બીજગણિત, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફોખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ, અંતર, કાર્ય અને મહેનતાણું અને સાંકળનો નિયમ. આ તમામ મુદ્દાઓને આવરી લીધેલા છે. ત્યારબાદ ત્રીજા નંબર પર ભારતનું બંધારણ, જેમના સંબંધિત 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. તો બંધારણનો આમુખ, મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની, રાજ્યપાલની સત્તાઓ, ભૂમિકા અને જવાબદારી, સંસદીય પ્રણાલી, ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ, ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ, કેન્દ્ર, રાજ્ય સરકાર અને તેના સંબંધો, ન્યાયતંત્ર અને સંવૈધાનિક સંસ્થાઓ. તમામ મુદ્દાઓને આવરી લીધેલા છે. ત્યારબાદ ચોથા નંબર પર વર્તમાન પ્રવાહો, જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. તો વર્તમાન પ્રવાહોમાં મિત્રો પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ 5મા નંબર પર ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના બંને ભાષાના 5-5 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. કુલ 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે અને જેના સંબંધી મુદ્દાઓ અહીં આપેલા છે: સમીક્ષા, અર્થઘટન અને અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન આધારિત ગદખંડ આપવામાં આવશે અને ગદખંડના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અથવા તો વિધાન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ ભાગ 2, જેમાં મિત્રો વિષય સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. 120 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા. તો 120 પ્રશ્નોના 120 ગુણ રહેશે. જેમાં મિત્રો વિગતવાર મુદ્દાઓ પણ આપેલા છે, જેમાં એટોનોમીના 2 પ્રશ્નો પૂછવામાં આવશે. જનરલ ફિઝિયોલોજીનો એક પ્રશ્ન, ફંડામેન્ટલ ઓફ ઓક્યુપેશનલ થેરાપી, જેમના 6 પ્રશ્નો પૂછવામાં આવશે. સોશિયોલોજી, સમાજશાસ્ત્રના 2 પ્રશ્નો પૂછવામાં આવશે. પેથોલોજી, રોગ વિજ્ઞાનનો 1 પ્રશ્ન પૂછવામાં આવશે. માઇક્રોબાયોલોજીના 2 પ્રશ્નો પૂછવામાં આવશે. ફાર્માકોલોજીનો 1 પ્રશ્ન પૂછવામાં આવશે. ઓક્યુપેશનલ થેરાપી અને ઇન્ડસ્ટ્રીયલ રિહેબિલિટેશન, વ્યાવસાયિક ઉપચાર અને ઔદ્યોગિક પુનર્વસન, જેમને સંબંધિત 12 પ્રશ્નો પૂછવામાં આવશે. તમામ મુદ્દાઓ સંબંધિત મિત્રો પેટા મુદ્દાઓ આપેલા છે, તો મુદ્દાઓ ખાસ જોઈ લેવા જરૂરી છે. ત્યારબાદ ઓક્યુપેશનલ થેરાપી અને માનસિક સ્વાસ્થ્ય, જેમના સંબંધિત 4 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. સાયકોલોજી, મનોવિજ્ઞાનના 7 પ્રશ્નો પૂછવામાં આવશે અને 7 ગુણ રહેશે. સાયકિયાટ્રી, મનોચિકિત્સા, જેમને સંબંધિત 4 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ કોમ્યુનિટી મેડિસિન, જેમના સંબંધિત 3 પ્રશ્નો પૂછવામાં આવશે. તો સંબંધિત મુદ્દાઓ ખાસ આપેલા છે. ત્યારબાદ બાયોમિકેનિક્સ અને કાઇનેશિયોલોજી, જેમના 2 પ્રશ્નો પૂછવામાં આવશે. ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, વ્યાવસાયિક ઉપચારમાં ઓર્થોપેડિક્સ, જેમના 5 પ્રશ્નો પૂછવામાં આવશે. સંબંધિત મુદ્દાઓ આપેલા છે. ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, જેમાં સર્જરીની સાથે ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી, જેમને સંબંધી 5 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ મેડિસિન ઇન ઓક્યુપેશનલ થેરાપી, જેમને સંબંધિત 4 પ્રશ્નો પૂછવામાં આવશે. પીડિયાટ્રિક્સ,
બાળરોગ વિજ્ઞાન જેમના સંબંધિત 3 પ્રશ્નો પૂછવામાં આવશે અને અહીં મિત્રો પેટા મુદ્દાઓ ખાસ આપેલા છે. ત્યારબાદ ઓક્યુપેશનલ થેરાપીમાં ન્યુરોલોજી અને ન્યુરોસર્જરી જેમને સંબંધિત કુલ 8 પ્રશ્નો પૂછવામાં આવશે. પેટા મુદ્દા તમામ આપેલા છે. ત્યારબાદ ફંક્શનલ એસેસમેન્ટ કાર્યાત્મક મૂલ્યાંકન અને આઉટકમ મેજર્સ જેમના સંબંધિત 4 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ ક્લિનિકલ રિહેબિલિટેશન જેમના સંબંધિત 6 પ્રશ્નો પૂછવામાં આવશે. ઓર્થોપેડિક પરિસ્થિતિઓમાં ઓક્યુપેશનલ થેરાપી વ્યવસાયિક ઉપચાર જેમના સંબંધિત 8 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ સર્જિકલ કન્ડિશનમાં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ જેમને સંબંધિત 4 પ્રશ્નો પૂછવામાં આવશે. મેડિકલ કન્ડિશન્સમાં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ જેમને સંબંધિત 13 પ્રશ્નો પૂછવામાં આવશે. તો 13 પ્રશ્નો માટે તમામ મુદ્દાઓ આપેલા છે. ત્યારબાદ ન્યુરોલોજીકલ અને ડેવલપમેન્ટલ કન્ડિશન્સમાં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ જેમના મિત્રો 11 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ ઉપરોક્ત ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહો અને તાજેતરની પ્રગતિ જેમના સંબંધિત 2 પ્રશ્નો પૂછવામાં આવશે. તો આ મહત્વપૂર્ણ અભ્યાસ પણ જાહેર કરવામાં આવ્યો છે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ગ 3 માટે. તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવો અને અભ્યાસક્રમ મિત્રો ખાસ જોઈ લેવો. અભ્યાસક્રમ ખૂબ જ અગત્યનો છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.